નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોક ધુરાજીયાએ પદભાર સંભાળતા જ એક મહત્વનો નિર્ણય લીધો છે। તેમણે મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવતી સરકારી કાર અને સરકારી બંગલાનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે। આ નિર્ણયને શહેરમાં વીઆઈપી કલ્ચરનો અંત લાવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે મેયરને પ્રોટોકોલ મુજબ નવી ઇનોવા કાર ફાળવવામાં આવે છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલને ધ્યાનમાં રાખીને મેયર અશોક ધોરાજીયાએ સરકારી વાહન પરત મોકલી આપ્યું છે। તેમણે જણાવ્યું કે તેઓ જનસેવાના કાર્યો માટે પોતાના ખાનગી વાહનનો જ ઉપયોગ કરશે, જેનાથી મહાનગરપાલિકાની તિજોરીને લાખો રૂપિયાની બચત થશે। જો કે તાત્કાલિક જરૂરિયાત હોય તો પ્રોટોકોલ મુજબ કારનો ઉપયોગ કરી શકાય છે। આ ઉપરાંત નવસારીમાં જયશંકર પાર્ટી પ્લોટ નજીક મેયર માટે એક સરકારી બંગલાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। આ બંગલો તૈયાર થયા પછી પણ મેયર અશોક ધોરાજીયા ત્યાં રહેવા નહીં જાય। તેમણે જાહેરાત કરી છે કે તેઓ જલાલપુર રોડ પર આવેલા પોતાના હાલના નિવાસ સ્થાનેથી જ નગરજનોની સેવા કરશે। સરકારી સવલતોના દુરુપયોગના કિસ્સાઓ વચ્ચે જનતાના પૈસાનો આ પ્રકારે સદુપયોગ કરવાનો તેમણે નિર્ણય વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ પગલાથી વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીનો સંદેશો પહોંચ્યો છે। મેયર અશોક ધોરાજીયાના આ પ્રજાલક્ષી નિર્ણયને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ આવકાર્યો છે। મેયર અશોક ધોરાજીયાનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય અને પ્રજાલક્ષી છે। પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સદુપયોગ થવો જોઈએ અને અન્ય નેતાઓએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ। હું જ્યાં રહું છું એ મારા માટે મારો બંગલો બિલકુલ બરાબર છે, એટલે મને સરકારી બંગલાની જરૂર નથી। મેં ના કરી છે। રહી વાત ગાડીની, હાલમાં જ આપણા મોદી સાહેબે બને એટલું પેટ્રોલ ડીઝલ બચાવવાની વાત કરી છે। હું ગઈકાલે તાપી ગયો હતો, આજે ડાંગ જઉં છું, કાલે વાંસદા જઉં છું। એટલા બધા કાર્યકર્તાઓ પેટ્રોલ ડીઝલ બાળીને અહીંયા સુધી આવે, એના કરતાં હું એક જ જતો રહું તો ઘણો ડીઝલનો બચાવ થાય। મેં પણ મનમાં નક્કી કર્યું છે કે હું પણ ટૂંક સમયમાં ફોર વ્હીલને બદલે ટુ વ્હીલ બને ત્યાં સુધી વાપરવું, ઇલેક્ટ્રિક। જરૂરિયાત હોય કે ફોર વ્હીલ વાપરવી। મારી પોતાની કાર છે, એટલે મને નગરપાલિકાની કારની જરૂર નથી। ક્યારેક પ્રોટોકોલ મુજબ કે ક્યાંય દૂર જવાનું હોય, જરૂરિયાત ઊભી થશે તો વાપરીશું, બાકી મોટે ભાગે નગરપાલિકાની ગાડીની મને જરૂર નથી। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।